સુરત લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. પ્રેમ સંબંધમાં વહેમ રાખી મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. આ હિચકારી હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક મિત્રને પણ ચપ્પુના ઘા મારી દેતા તેને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એકનું મોત થયું છે જ્યારે એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો એકબીજાની આજુબાજુમાં રહેતા બે મિત્રો એક સાથે જ ફરતા હતા. તે દરમિયાન હત્યારો જે છે તેમની બહેન સાથે શહેબાઝને પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી નુરાની મસ્જિદ પાસે વાત કરવા માટે બોલાવ્યો હતો. તે દરમિયાન વાતચીત ઉગ્ર બનતા શહેબાઝ ઉપર તેમના જ મિત્રએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે તેમનો અન્ય શહેબાઝને બચાવવા જતા તેના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એ બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં શહેબાઝનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે તેની મિત્ર ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:45ની આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમને કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એને ચપ્પુના ઘા માર્યા હતા. જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની